નમસ્તે પ્રિય દર્શકો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું મનોજ ત્રિવેદી. તો ફરીથી આપણે આ વિડીયોમાં ઇંગ્લિશ પેપર જે આવે છે સ્ટાન્ડર્ડ 9, 10th, 11th, 12th, તો સ્ટાન્ડર્ડ 9, 10, 11, 12 એની અંદર જે ગ્રામરનો ટૉપિક આવે છે, સૌપ્રથમ જે ગુજરાતી મીડિયમમાં ભણતા હોય કે હિન્દી મીડિયમ, એની અંદર પેપર સ્ટાઇલ સેમ હોય છે. તો લાસ્ટ વિડીયોમાં મેં તમને જે પેપર સ્ટાઇલ સમજાવી હતી આન્સર સાથે, એ જ પેપર બાકીનો જે ભાગ છે, જે અહીંયા નંબર આપેલ છે 47, તો 47 નંબરથી આપણે 55 નંબર સુધી એનો આન્સર જોઈશું. તો આ વિડીયોમાં હું તમને જે બાકીનું પેપર છે એ આન્સર સાથે સમજાવીશ. જો ફર્સ્ટ ટાઈમ તમે મારો વિડીયો જુઓ છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. ધીસ ઇઝ માય રિક્વેસ્ટ ટુ યુ, સબસ્ક્રાઈબ માય ચેનલ, જેનાથી તમે આવનારા દરેક વિડીયોની જાણકારી મળતી રહે અને તમે નવા વિડીયો જોવાનું ચૂકશો નહીં. ડોન્ટ મિસ ટુ વોચ ન્યૂએસ્ટ એન્ડ લેટેસ્ટ વિડીયો. તો અહીંયા આપણે જે સેન્ટેન્સ આપેલા છે જેની આપણે ઇન્સ્ટ્રક્શન જોઈશું. જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જક્શન ઇન ધ બ્રેકેટ. તો મતલબ કૌંસમાં આપેલા જે કન્જક્શન છે, કન્જક્શન એટલે દોસ્તો સંયોજકો કહેવાય. ગુજરાતીમાં જે વાક્યને જોડવા માટે વપરાતા શબ્દો એને કહેવાય કન્જક્શન. તો બ્રેકેટમાં આપેલા એપ્રોપ્રિએટ કન્જક્શન એટલે યોગ્ય સંયોજકો વડે વાક્યો જોઈન કરો, જોડો. તો અહીંયા તમે જોઈ શકો છો 47માં અંકિત વોઝ વેરી હેપી. અંકિત બહુ ખુશ હતો. હી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. તેને પ્રથમ ઇનામ મળ્યું હતું. તો અંકિત ખુશ હતો કારણ કે તેને પ્રથમ ઇનામ મળ્યું હતું. આ રીતે વાક્ય બેસે. તો અંકિત ખુશ હતો કારણ કે, તો કારણ કે એને અંગ્રેજીમાં કહેવાય બીકોઝ. તો આન્સર બનશે બીકોઝ. એન્ડ એટલે અને બટ એટલે પરંતુ, એટલે બીકોઝ આન્સરમાં આવશે. તમે જોઈ શકો છો અહીંયા મિનિંગ એવો કહેવા માગે છે, અંકિત ખુશ હતો, અંકિત વોઝ વેરી હેપી, બહુ ખુશ હતો, તેને પ્રથમ ઇનામ મળ્યું હતું. કારણ કે તેને પ્રથમ ઇનામ મળ્યું હતું, ફર્સ્ટ પ્રાઇઝ મેળવ્યું હતું, એટલે બીકોઝ. અને એન્ડ અને બટ એટલે પરંતુ, બટ ના આવે કારણ કે મિનિંગ બદલાઈ જાય. અંકિત ખુશ હતો પણ તેને ઇનામ મળ્યું હતું, તો પણ તેને પ્રથમ ઇનામ મળ્યું હતું એટલે વાક્ય બેસતું નથી. 48 પુષ્પાબેન વિલ પ્રિપેર પિઝા. પુષ્પાબેન પિઝા તૈયાર કરશે. સી વિલ પ્રિપેર સેન્ડવિચ. તે સેન્ડવિચ તૈયાર કરશે. તો આ વાક્ય જોઈને આપણને ખ્યાલ આવે છે કે બે તો તૈયાર ના કરે, પિઝા અને સેન્ડવિચ. મતલબ પુષ્પાબેન પિઝા તૈયાર કરશે અથવા સેન્ડવિચ તૈયાર કરશે. તો આઈધર ઓર એટલે મતલબ આ અથવા તે. ફરીથી બોલું છું, આઈધર ઓર મતલબ આ અથવા તે, મતલબ પિઝા તૈયાર કરશે અથવા સેન્ડવિચ તૈયાર કરશે. તો વાક્ય આ રીતે બનશે, પુષ્પાબેન વિલ પ્રિપેર. આ વાક્ય કોમન આવશે, બરાબર. સી નીકળી જશે કારણ કે પુષ્પાબેન છે. વાક્ય જોડો એટલે જે શબ્દો એકના એક વારંવાર આવતા હોય એ નીકળી જશે. પુષ્પાબેન વિલ પ્રિપેર પિઝા. તો પિઝાની આગળ આઈધર આવશે, આઈધર પિઝા, ત્યારબાદ ઓર સેન્ડવિચ. મતલબ આન્સર આવશે આઈધર ઓર. દો ના આવે, દો એટલે તેમ છતાં, ધેરફોર એનો મતલબ એટલે, એ પણ ના આવે. 49 ધ સ્ટુડન્ટ્સ લાઇક ધ ટીચર. વિદ્યાર્થીઓને શિક્ષક પસંદ છે. હિઝ ટીચિંગ સ્ટાઇલ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. મતલબ તેની ભણાવવાની જે સ્ટાઇલ છે બહુ રસપ્રદ છે. તો વિદ્યાર્થીઓને ટીચર ગમે છે, તેની ભણાવવાની સ્ટાઇલ બહુ રસપ્રદ છે. તો તમે વિચારો શું આન્સર આવશે. હુ એટલે કે જે અહીંયા કૌંસમાં આપેલ છે, મતલબ વાક્યોને જોડવાના છે. એટલે અહીંયા હુ એટલે કોણ એવો મતલબ થતો નથી. એટલે ધ્યાન રાખો, આ સંયોજકો છે જેનો મિનિંગ અલગ થાય છે. હુ એટલે કે જે વ્યક્તિ માટે વપરાય. હુમ એટલે કે જેને, જેને એટલે એ વ્યક્તિને સંબોધન કરવા માટે વપરાય. હુઝ એટલે કે જેનું માલિકી બતાવે. તો વિદ્યાર્થીને ટીચર પસંદ છે. અહીંયા શું આપ્યું છે, હિઝ લાઈફ સ્ટાઇલ, સોરી, હિઝ ટીચિંગ સ્ટાઇલ, મતલબ તેની ભણાવવાની સ્ટાઇલ, મતલબ હિઝ ટીચિંગ સ્ટાઇલ. તો અહીંયા વિદ્યાર્થીઓને ટીચર પસંદ છે કે જેની ટીચિંગ સ્ટાઇલ, જેની ભણાવવાની સ્ટાઇલ બહુ રસપ્રદ છે. વેરી ઇન્ટરેસ્ટિંગ એટલે બહુ રસપ્રદ છે. તો મેં હમણાં તમને શું કહ્યું કે જેનું અને જેની માલિકી બતાવે એના માટે હુઝ વપરાય. તો દોસ્તો જ્યારે વાક્ય તમે જોઈન કરો, જેમ કે ધ સ્ટુડન્ટ લાઇક ધ ટીચર, તો અહીંયા હિઝ નીકળી જશે અને એની જગ્યાએ આવશે હુઝ. તો આન્સર આ રીતે બનશે, હુઝ ટીચિંગ સ્ટાઇલ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. તો આ રીતે દરેક પેપરમાં જે હું નવા વાક્ય તમને સમજાવું છું અને દરેક વિડીયોમાં જે ગ્રામરના ટૉપિક
શીખવાડીશ તો એને તમે વધારે એટેન્શન આપો અને જેટલું તમે ધ્યાન આપશો એટલે તમને ઇઝીલી ગ્રામરમાં માસ્ટરી આવશે અને દરેક ગ્રામરના ટૉપિક 1 by 1 તમે શીખી શકશો ટ્રાન્સલેશન સાથે, જે અનુવાદ હું તમને સમજાવું છું. ત્યારબાદ આપણે જોઈ શકીશું રીરાઇટ ધ પેરેગ્રાફ. ફકરો ફરીથી લખો. રીરાઇટ ધ પેરેગ્રાફ ચૂઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ગિવન ઇન ઇચ બ્રેકેટ. મતલબ દરેક કૌંસમાં આપેલા જે ઓપ્શન છે એ યોગ્ય ઓપ્શન વડે ફકરો ફરીથી લખો. તમે જોઈ શકો છો 50 નંબરમાં વાઇલ યુ કાન્ટ લીવ. જ્યારે તમે જીવી શકતા નથી અથવા રહી શકતા નથી. ખાલી જગ્યા ફ્રી ઓફ સ્ટ્રેસ. તમે જીવી શકતા નથી. કમ્પ્લીટ એટલે સંપૂર્ણ, ઇનકમ્પ્લીટ એટલે અધૂરું અને કમ્પ્લીટલી એટલે પૂર્ણ રીતે. મતલબ જ્યારે તમે જીવી શકતા નથી, ફ્રી ઓફ સ્ટ્રેસ મતલબ તણાવથી મુક્ત રીતે તમે સંપૂર્ણપણે જીવી શકતા નથી, તો આન્સર બનશે કમ્પ્લીટલી. યુ કેન મિનિમાઇઝ. યુ કેન મિનિમાઇઝ મતલબ તમે ઘટાડી શકો છો. યુ કેન મિનિમાઇઝ ઇટ્સ ખાલી જગ્યા. ઇફેક્ટ એટલે અસર, એફેક્ટ એટલે અસર કરવી અને ઇફેક્ટિવ એટલે અસરકારક. તો દોસ્તો, જેમ હું તમને દરેક વિડીયોમાં કહું છું અને અત્યારે પણ કહું છું કે વાક્યનું બને ત્યાં સુધી ટ્રાન્સલેશન કરો, એને અનુવાદ સમજો. અહીંયા શું કહેવા માગે, તમે ઘટાડી શકો છો. યુ કેન મિનિમાઇઝ. તો શું ઘટાડી શકો છો? તેની અસર મતલબ ઇફેક્ટ આન્સર આવશે. ઇફેક્ટિવ ના આવે, તમે ઘટાડી શકો છો તેની અસરકારક. વાક્ય બેસતું નથી એટલે આવશે ઇફેક્ટ. 10 વી કેન લીવ. આ રીતે આપણે જીવી શકીએ. 10 વી કેન લીવ ખાલી જગ્યા લાઈફ. તો આ રીતે આપણે જીવન જીવી શકીએ. તો કેવું જીવન? તંદુરસ્ત. હેલ્થ એટલે તંદુરસ્તી, હીલ એટલે સાજા થવું, હેલ્ધી એટલે તંદુરસ્ત. તો વાક્ય કેવું રીતે બેસશે? વી કેન લીવ આપણે જીવી શકીએ. તો કેવી લાઈફ જીવી શકીએ? હેલ્ધી મતલબ તંદુરસ્ત, સ્વાસ્થ્યભરી જીવન જીવી શકીએ. હવે આપણે ડુ એટ ડાયરેક્ટેડ, જે જનરલી સ્ટાન્ડર્ડ 9, 10, 11, 12 મતલબ જે સેકન્ડરી હાયર સેકન્ડરીમાં આવે છે. અહીંયા આપણે ડુ એટ ડાયરેક્ટેડ જે એમાં કોઈ ઓપ્શન આવતું નથી. એક સેન્ટેન્સ આપેલા હોય છે, બાકીના 3 કે 4 વાક્યો આપણે આપણી જાતે બનાવવાના હોય છે. ડુ એટ ડાયરેક્ટેડ એની અંદર ટેન્સીસ બદલવાના આવે. સિમ્પલ પ્રેઝન્ટમાંથી સિમ્પલ પાસ્ટમાં, સાદા વર્તમાન કાળમાંથી સાદા ભૂતકાળમાં, સિમ્પલ પાસ્ટ ટુ સિમ્પલ ફ્યુચર ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ કન્ટિન્યુઅસ, ચાલુ વર્તમાન કાળમાંથી ચાલુ ભૂતકાળમાં. તો અહીંયા આપણે જે ઇન્સ્ટ્રક્શન હોય છે ડુ એટ ડાયરેક્ટેડ, સૂચના મુજબ કરો. એની અંદર આપણે જે ક્વેશ્ચન હોય છે એની નીચે લખેલું છે બિગિન લાઇક ધીસ. બિગિન લાઇક ધીસ આ રીતે શરૂ કરો અથવા સ્ટાર્ટ ધીસ વે. તો આપણને વાક્ય ઉપરથી આન્સર ખબર પડે છે કે આમાં ટેન્સ બદલવાનું છે કે એક્ટિવ પેસિવ છે. અને ટેન્સ સિવાય આની અંદર એક્ટિવ અને પેસિવ પણ આવે છે. તો દોસ્તો, એક્ટિવ અને પેસિવ જે છે મોસ્ટ ઓફ આપણે ડુ એટ ડાયરેક્ટેડમાં આવતો હોય છે. એની અંદર બધા ટેન્સમાં એક્ટિવ અને પેસિવમાં બને છે. જનરલી 12 ટેન્સ છે જેમ તમે જાણો છો, પણ મારે તમને કહેવું જ રહ્યું કે 12 ટેન્સમાંથી માત્ર 8 ટેન્સ એટલે 8 ટેન્સીસ, 12 કાર્ડમાંથી ફક્ત 8 ટેન્સીસ, 8 કાર્ડ જે કહેવાય 8 કાર્ડનું એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર થાય છે. ત્યારબાદ મોડલ ઓક્ઝિલરી જેમાં કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ, જેને કહેવાય હેલ્પિંગ વર્બ એટલે મોડલ ઓક્ઝિલરી વર્બ અથવા હેલ્પિંગ વર્બ, સહાયકારક ક્રિયાપદો. એમાં પણ એક્ટિવનું પેસિવ બને છે. તો આપણે 51માં જોઈશું ટ્રીઝ ગીવ ફ્રૂટ્સ. ત્યારબાદ દે કીપ એર ક્લીન, વી શુડ સેવ ધેમ. હવે એનું ગુજરાતી કરીશું. ટ્રીઝ ગીવ ફ્રૂટ્સ વૃક્ષો ફળો આપે છે, તેઓ હવાને સાફ રાખે છે. દે કીપ એર ક્લીન, વી શુડ સેવ ધેમ આપણે તેમને બચાવવા જોઈએ, મતલબ વૃક્ષોને બચાવવા જોઈએ. પહેલો ટેન્સ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે કારણ કે ગીવ આપ્યું છે. તો અહીંયા આન્સર આપ્યું છે બિગિન લાઇક ધીસ, ફ્રૂટ્સ આર ગિવન બાય ટ્રીઝ મતલબ વૃક્ષો દ્વારા ફળો અપાય છે. હવે બીજું સેન્ટેન્સ છે દે કીપ એર ક્લીન, તેઓ હવાને સાફ રાખે છે, ક્લીન રાખે છે. તો દોસ્તો અહીંયા આપણે આન્સર એનો બનશે. પહેલાં આપણે દે કીપ એર ક્લીન, તો અહીંયા કર્મ લેવાનું છે કર્તાની જગ્યાએ. તો પહેલાં આવશે એર. એર સાથે હંમેશા સિંગ્યુલર આવે એટલે ઇઝ. કીપનું થશે કેપ્ટ. એર ઇઝ કેપ્ટ ક્લીન બાય ધેમ, ધેમનું થશે બાય ધેમ. પેસિવ વોઇસમાં આ રીતે રૂલ હોય છે. સિમ્પલ પ્રેઝન્ટમાં એમિઝર આવે ઓબ્જેક્ટ પછી, તો ઓબ્જેક્ટ છે એર. જેમ કે ફર્સ્ટ સેન્ટેન્સમાં ઓબ્જેક્ટ ફ્રૂટ્સ છે, તો અહીંયા ફ્રૂટ્સ આપેલું છે એટલે આર મૂક્યું છે.
એર સિંગ્યુલરમાં છે એટલે ઇઝ આવે અને થર્ડ ફોર્મ મૂકવું વર્બ 3 જેમ કે કીપનું થશે કેપ્ટ. ત્યારબાદ ક્લીન બાય ધેમ, ધેનું થશે બાય ધેમ. ત્યારબાદ સી હતો બાય હર, વી હતો બાય અસ. વી વાળું વાક્ય પણ આપ્યું છે, તમે જોઈ શકો છો. વી શુડ સેવ ધેમ, આપણે તેમને બચાવવા જોઈએ. તો આનો આન્સર નીચે હું લખીશ, તમે જોઈ શકો. વી શુડ સેવ ધેમ, તો અહીંયા ધેમ છે તો એ ધેમનું થશે દે. દે સાથે હંમેશા દોસ્તો આર આવે, પણ અહીંયા તમે જો શુડ આપી છે. શું આવે છે? શુડ. તો અહીંયા મોડલ ઓક્ઝિલરી વર્બ છે, હેલ્પિંગ વર્બ છે. તો જ્યારે હેલ્પિંગ વર્બ હોય તો એના જ આપણે આન્સરમાં લેવા. શુડ હતો શુડ, કેન હતો કુડ, મે હો તો માઇટ, મસ્ટ હો તો મસ્ટ, કુડ હો તો કુડ. તો દે શુડ સેવ ધેમ, દે શુડ. ત્યારબાદ આન્સરમાં બી વાપરવું. દે શુડ બી સેવનું થર્ડ ફોર્મ થશે સેવડ. દે શુડ બી સેવડ બાય અસ, વીનું થશે અસ. અને વર્બ 3 પછી હંમેશા બાય મૂકવું એવો નિયમ છે. હવે 52 તમે જોઈ શકો છો. વી શેલ ગો ટુ આઈસ્ક્રીમ પાર્લર, અમે આઈસ્ક્રીમ પાર્લર જઈશું. વી શેલ ગો મતલબ ફ્યુચર ટેન્સ બતાવે છે. વી શેલ બાય આઈસ્ક્રીમ, અમે આઈસ્ક્રીમ ખરીદીશું, આ પણ ફ્યુચર ટેન્સ છે. શેલ આપી છે. વી શેલ ઇટ ટુગેધર, અમે સાથે ખાઈશું, આ પણ સિમ્પલ ફ્યુચર ટેન્સ છે. શેલ ઇટ. તો જે વાક્યમાં દોસ્તો શેલ અને વિલ આપેલું હોય, શેલ અને વિલ એ હંમેશા સિમ્પલ ફ્યુચર ટેન્સમાં આવે છે. હવે આન્સર બનશે બિગિન લાઈક ધીસ. આ રીતે શરૂ કરો. અહીંયા તમે જોઈ શકો છો ગોનું વેન્ટ આપી છે. વી વેન્ટ ટુ આઈસ્ક્રીમ પાર્લર, અમે આઈસ્ક્રીમ પાર્લર ગયા. વેન્ટ એટલે ગયા. વેન્ટ એ ગોનું ભૂતકાળ છે. મતલબ પ્રિય દર્શકો અહીંયા સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદો ભવિષ્યકાળ છે, એનો આન્સર બનાવે છે સાદો ભૂતકાળ એટલે વેન્ટ આપ્યું છે. તો બાકીના વાક્યમાં પણ આપણે સાદો ભૂતકાળ કરવાનો છે. તો અહીંયા જોઈશું વી સેલ બાય આઈસ્ક્રીમ, તો એનો આન્સર બનશે વી સેલ બાય. સેલ બાય નીકળી જશે અને બાયનું ભૂતકાળ અહીંયા થશે બોટ. તો અહીંયા તમે વી મૂકો કરતાં, ત્યારબાદ બાયનું ભૂતકાળ થશે બોટ, વી બોટ. પછી આઈસ્ક્રીમ અહીંયા આવી જશે વી બોટ આઈસ્ક્રીમ. વર્બ બદલવાનું છે, યાદ રાખો. વી સેલ બાય, તો એ બાયનું વી બોટ, સેકન્ડ ફોર્મ બોટ થશે. સપોઝ કે વિલ બ્રિંગ અથવા સેલ બ્રિંગ આપ્યું હોય તો અહીંયા બ્રોટ થશે. કેન પ્લે હોય તો અહીંયા કુડ પ્લે થશે. પછી સેલ, અહીંયા સપોઝ કે સેલ અથવા વિલ આપ્યું હોય સેલ સ્ટડી તો એ સ્ટડી થશે. પછી સેલ ડ્રિંક તો અહીંયા ડ્રેંક થશે, મતલબ સેલ વિલ તો નીકળી જશે. વી સેલ ઇટ ટુગેધર, અમે સાથે જમીશું, તો અહીંયા પણ સેલ ઇટ નીકળી જશે અને વી પહેલાં વી આવશે અહીંયા, પછી વર્બ 2 કરવાનું, તો અહીંયા વર્બ ઇટ છે એનું સેકન્ડ ફોર્મ થશે એટ. ત્યારબાદ ટુગેધર એનું એ રહેશે વી એટ, ઇટનું થશે એટ, વી એટ ટુગેધર એ આવશે. સેલ અને વિલ નીકળી જશે. હવે આપણે જોઈશું સિલેક્ટ ધ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ ફ્રેઝીસ એઝ ધેર આન્સર્સ. મતલબ 53 નંબરથી 55 જે 4 ક્વેશ્ચન આપે છે એમાં અંડરલાઇન આપે છે. અંડરલાઇન છે એનો આન્સર છે. અંડરલાઇન જે છે આન્સર બતાવે છે. તો આપણે WH ક્વેશ્ચન જેને કહેવાય WH વાળા પ્રશ્નો, તો WH ક્વેશ્ચન જે છે WH વાળા પ્રશ્નો એ આપણે આન્સર જોઈને સિલેક્ટ કરવાનો છે. તો એની અંદર સાચો આન્સર એવી રીતે પસંદ કરવાનો છે કે જે આન્સર આપણે ચૂઝ કરીએ, બરાબર, જેમ કે હુથી પ્રશ્ન બને, વોટથી બને, હાઉથી બને, વિશથી બને, વેરથી પણ બને, વાયથી પણ બને, બરાબર, વેનથી પણ બને. અહીંયા આપેલા તમે જોઈ શકો છો હાઉ ફાર, હાઉ લોંગ, હાઉ મચ. તો આ બધા WH છે. WH ક્વેશ્ચન મતલબ WH વાળા પ્રશ્નો. તો WH વાળા પ્રશ્નો જે છે એ દર્શાવે છે કે આપણે જ્યારે પ્રશ્ન પૂછીએ તો એનો આન્સર જે છે એ અંડરલાઇનમાં આવે છે, બરાબર. એટલે અંડરલાઇનવાળો જે શબ્દ છે દરેક ક્વેશ્ચનની અંદર એ આ ઓપ્શનમાં આવશે નહીં, એ યાદ રાખવું. હવે તમે જોઈ શકો ખેવના, બરાબર, નામ છે ખેવના કેન ડ્રો ધ પિક્ચર વેરી નાઇસલી. ખેવના બહુ સરસ રીતે પિક્ચર દોરી શકે છે. તો એક વેરી નાઇસલી મતલબ બહુ સુંદર રીતે, સરસ રીતે. તો આપણે પ્રશ્ન શું બને કેવી રીતે, તો કેવી રીતે એનું ઇંગ્લિશ આપણને ખબર હોવી જોઈએ હાઉ વપરાય. તો હાઉ તો એક જ જગ્યાએ આપ્યું છે સી. હાઉ કેન ખેવના ડ્રો ધ પિક્ચર, કેવી રીતે ખેવના ચિત્ર દોરી શકે છે, તો આન્સર બનશે સી. 54 ધ ગર્લ્સ વેન્ટ ટુ ધ માર્કેટ ટુ બાય ફ્રૂટ્સ. છોકરીઓ ફળ ખરીદવા બજાર ગઈ. તો અહીંયા અંડરલાઇન કહે છે ટુ બાય ફ્રૂટ મતલબ ફળ ખરીદવા. તો પ્રશ્ન સીધો સિમ્પલ બની જાય, છોકરીઓ બજારમાં
શા માટે ગઈ, બરાબર, શા માટે ગઈ. તો શા માટે એનું ઇંગ્લિશ શું થાય? વાય. હવે વાય તો એક જ જગ્યાએ છે બી, બીજે ક્યાંય વાય આપ્યું નથી. તો અહીંયા આન્સર બનશે બી. વાય ડીડ ધ ગર્લ્સ ગો ટુ ધ માર્કેટ? કેમ છોકરીઓ બજાર ગઈ? તો એનો આન્સર બનશે ટુ બાય ફ્રૂટ્સ, ફળ ખરીદવા. 55. પાલનપુર ઇઝ 144 કિલોમીટર ફ્રોમ અમદાવાદ. પાલનપુર અમદાવાદથી 144 કિલોમીટર છે. હવે જ્યારે પ્રશ્ન પૂછવો હોય, બરાબર, કે કેટલું લાંબુ છે, જેનો આન્સર આપે છે કિલોમીટરમાં, તો કેટલું લાંબુ, બરાબર, એના માટે ઇંગ્લિશમાં હાઉ લોંગ વપરાય છે, બરાબર, અને કેટલું દૂર એમાં હાઉ ફાર વપરાય છે. ઓકે. હવે આમાં રાઈટ આન્સર તમે જોઈ શકો છો. આમાં સ્ટુડન્ટને કન્ફ્યુઝનમાં થઈ શકે કે પાલનપુર 144 કિલોમીટર અમદાવાદથી છે. હવે આપણે ઓપ્શન જોઈશું. હાઉ ફાર ઇઝ પાલનપુર અમદાવાદ? હાઉ ફાર એટલે કેટલું દૂર, પાલનપુર અમદાવાદથી કેટલું દૂર છે? તો અહીંયા જવાબ છે 144 કિલોમીટર, એ પણ આવી શકે છે. બીમાં હાઉ લોંગ ઇઝ પાલનપુર ફ્રોમ અમદાવાદ? હાઉ લોંગ એટલે કેટલું લાંબુ, પાલનપુર અમદાવાદથી કેટલું લાંબુ છે, બરાબર, આ પણ આન્સર આવી શકે છે. હાઉ ફાર ઇઝ અમદાવાદ ફ્રોમ પાલનપુર? બરાબર, આના આવી શકે, કારણ કે અહીંયા ઉલટું કર્યું છે. અમદાવાદ પાલનપુરથી કેટલું દૂર છે, જ્યારે આપણું ક્વેશ્ચન શું છે? પાલનપુર અમદાવાદથી 144 કિલોમીટર છે, મતલબ પાલનપુર તો આગળનું આગળ જ રહેશે, એમાં કોઈ ચેન્જ થશે નહીં. હાઉ મચ ઇઝ અમદાવાદ ફ્રોમ પાલનપુર? કેટલું અમદાવાદ પાલનપુરથી છે? એ પણ ખોટું છે, કારણ કે અહીંયા પણ અમદાવાદ આગળ લીધું છે, મતલબ સી અને ડી તો આવતા નથી. તો દોસ્તો હવે એ અને બી આપણને કન્ફ્યુઝન કરે છે, બરાબર. તો જનરલી હાઉ લોંગનો બે મતલબ થાય છે, કેટલું દૂર મતલબ કેટલો સમય, હાઉ લોંગ એટલે કેટલો સમય અને કેટલું લાંબુ, બરાબર. ઓકે. પણ જનરલી કેટલું લાંબુ, પાલનપુર કેટલું લાંબુ છે અમદાવાદથી, એ વાક્ય થોડું બેસતું નથી, બરાબર. હાઉ લોંગ એ જનરલી આપણે ટાઈમ માટે વપરાય છે. 10 years 5 years એવું આપ્યું હોય તો હાઉ લોંગ વાપરવું. તો આ બેસ્ટ છે કે આપણે આન્સર જ્યારે કોઈને આપીએ કે ભાઈ પાલનપુર અમદાવાદથી 144 કિલોમીટર છે, બરાબર, ગાંધીનગર અમદાવાદથી 35 કિલોમીટર કે 30 કિલોમીટર છે, તો આપણે પ્રશ્ન એવો પૂછે છે કે કેટલું દૂર છે, કેટલું દૂર એનું ઇંગ્લિશ થાય હાઉ ફાર, એટલે આન્સર બનશે એ. સો પ્રિય દર્શકો, મારા વાલા મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તોને શેર કરો, જેનાથી આવનારા દરેક વિડીયોની લેટેસ્ટ અને મોસ્ટ મોડર્ન તમને વધુ આધુનિક માહિતી મળતી રહે. તો મારા વિડીયોમાં જે તમને ગ્રામરના ટૉપિક શીખવા મળશે અને તમે વધુને વધુ નોલેજ મેળવશો. તો ફરીથી હવે આપણે નવા વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ મળીએ.